હર મહાદેવ મારા ભાઈઓને રાજા કૃષ્ણકુમારસિંહજીના ગામમાં એટલે કે ભાવનગરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું ભાવનગરના બસ સ્ટેશને. તો આજની આપણી જર્ની રહેવાની છે ભાવનગરથી સુઈગામ. અહીંયા ભાવનગરથી આપણે ઉપડવાનો ટાઈમ છે 8 વાગે અને સુઈગામ પહોંચવાનો ટાઈમ છે સવારે 5 વાગ્યા અને 45 મિનિટ. એટલે કે માનો પોણા 10 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે. ટોટલ અંદાજે આપણે કિલોમીટર કહી શકીએ તો 400થી 450 કિલોમીટર છે. આ છે ભાવનગરનું 13 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે અને અત્યારે આવી ગઈ છે અલંગ સુરતવાળી. અને અત્યારે હવે સારું થઈ ગયું છે તો પણ હજી તમને કહું વાતાવરણ અત્યારે એવું ચાલી રહ્યું છે કે ભાઈ અત્યારે બહારનું કોઈ વસ્તુ તમે ખાતા નહીં. કારણ કે હું 4 થી 5 દિવસ બીમાર હતો. છેલ્લે આપણે જર્ની કરી હતી ગીરગઢાથી ગાંધીનગરની, પછી હું બીમાર થઈ ગયો હતો. પછી કોઈ આપણે વિડીયો નથી બનાવ્યો છે અને પહેલો વિડીયો આપણો અહીંયા રહેશે ભાવનગરથી સુઈગામનો. હું બપોરે જ આવી ગયો હતો, ટૂંકમાં બપોરે રાજકોટથી બેઠો હતો 2 વાગે અને અહીંયા ભાવનગર આવી ગયો હતું 5 થી 5:30 વાગે આસપાસ આવી ગયો હતો. એટલે કે માનો 4 કલાકની જર્ની કરીને આપણે આવી ગયા હતા ભાવનગર. અને ડિલક્સમાં આવ્યો અને ટિકિટ ભાડું કહે તો 141 રૂપિયા ટિકિટ ભાડું છે. અને ભાવનગરમાં ભાઈ ફરવાલાયક સ્થળ કહી તો એક બોર તળાવ છે, પણ એ હમણાં મેં જ્યાં લગી જાણ્યું ત્યાં લગી કહેતા હતા કે અંડર કન્સ્ટ્રક્શન છે. અચ્છા, ભાવનગરથી કોઈ હોય તો મને કહેજો કે બોર તળાવનું શું છે. તો આપણે એકવાર જરૂર અહીંયા આવી તો એકવાર આની પહેલાં હું જર્ની કરી હતી આપણે ભાવનગરથી સુરતની અલંકાર ટ્રાવેલ્સમાં. ત્યારે હું અહીંયા ચક્કર મારવા ગયો હતો અને મહાદેવનું સરસ મજાનું મંદિર પણ હતું તો અહીંયા પણ દર્શના થઈ ગયો હતો. અને અહીંયા ભાવનગરના તો ભાઈ દાસના પેંડા ખૂબ જ વખણાય છે. અને ભાવનગરથી આજની આપણી ત્રીજી જર્ની રહેશે, કારણ કે આની પહેલાં આપણે 2 જર્ની કરી હતી. એક ભાવનગરથી સિરોહીની જર્ની કરી હતી અને એક ભાવનગરથી વલસાડ અને તિથલની જર્ની કરી હતી. તો એનો પણ આ વિડીયો ન જોયો તો એકવાર જરૂર આપણા ચેનલમાં ચેકઆઉટ કરી લેજો. અને અત્યારે 2 વાતાવરણ હાલે છે એટલે ભાઈઓ બહારનું હમણાં વસ્તુ કોઈ ન ખાતા. તો ચાલો, હજી તો આ છે આપણી સુઈગામ એટલે ભાવનગરથી સુઈગામની રહેશે, પાલનપુર ડિવિઝનની છે અને થરાદ ડેપોને આપેલી છે. તો હજી તો આપણી આગળ ઘણો ટાઈમ છે, માનો ને 1 કલાક હશે. અત્યારે વાગી ગયા છે 7 વાગે અને 9 મિનિટે. અહીંયા 8 વાગે પ્લેટફોર્મે લાગવાનો ટાઈમ છે. તો ચાલો ફટાફટ પછી હમણાં બસ લાગે ત્યાં લગી બસ દેખાડ દેશી, બસનું રૂટ બોર્ડ દેખાડ દેશી અને બસનું ઇન્ટિરિયર દેખાડ દેશી. અને રહેવાની વાત કરી તો અહીંયા બસ સ્ટેન્ડ છે, એની બાજુમાં જ આ ડોલ્ફિન ગેસ્ટ હાઉસ છે અને ડોરમેટરી પણ છે. જો તો અહીંયા તમારે રહેવાની સુવિધામાં કાંઈ ટેન્શન નહીં રહે. અહીંયા તમારે બસ સ્ટેન્ડની બાજુમાં જ ડોરમેટરી મળી જાય. ચાલો અત્યારે ફ્રી છીએ તો હું તમને ભાવનગરનું અંદરનું બસ સ્ટેશનનો માહોલ દેખાડી દઉં. આ છે ભાવનગરના બસ સ્ટેશનનો માહોલ. અહીંયાથી તો બધી બસો જે ટૂંકમાં અંદર એન્ટર થાય અહીંયા પેસેન્જરને અહીંયા ડિબોર્ડ કરે છે અને પછી અહીંયા આવીને પ્લેટફોર્મે લાગે છે. અત્યારે મેં તમને કીધું અલંગ સુરતવાળી લાગી ગઈ છે. આ એન્ટર ગેટ છે અંદર આવવા માટેનું, ટૂંકમાં બહારથી અંદર. અને એ બધી સ્ટોલું જોવા મળી જશે તમને. અહીંયાથી સાસણગીર રહેશે 195 કિલોમીટર, બધું અહીંયા લગાડેલું જ છે. અને પ્લસ આપણું સોમનાથ એટલે કે આપણું પહેલું જ્યોતિર્લિંગ રહેશે અહીંયાથી 285 કિલોમીટર. દીવ અહીંયાથી 200 કિલોમીટર આસપાસ અહીંયા રહેશે. ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ તમને અહીંયા રહેશે. અને સામે જો બોટલ રહી છે ફાયર સ્ટોપની બોટલ છે. અહીંયા જ તે ડાબા હાથ ઉપર અહીંયા તમારે ઇમરજન્સી માટે ઇમરજન્સી શું આપણે ટિકિટ બુકિંગનું તમારે અહીંયા રહેશે. અહીંયા ટિકિટ બુકિંગનું અહીંયા રહેશે અને ઇન્ક્વાયરી તમારે અહીંયા રહેશે. ચાલો, હવે સોંગ વાગે છે એટલે કોપીરાઇટ આવે એટલે હિસાબે આપણી બાજુ હા પણ એ છે કે અહીંયા અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ છે. અહીંયા 70 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું છે. તો એકવાર ટ્રાય કરશી, પણ અત્યારે તો આજે તબિયત ખરાબ છે એટલે હમણાં બહારનું ઓછું ખાશી. ચાલો, આવી ગઈ છે સૂર્યનગરી છે, સુરત ડિવિઝનની છે, સુરત ડેપોને આપેલી છે અલંગ સુરત. અને આપણી પડી છે સામે સુઈગામ, ભાવનગર સુઈગામ. તો ચાલો, હજી તો વાર છે ત્યાં લગી આપણે બારે ચા પાણી પીતા આવશે. ચાલો, આ છે ભાવનગરના બસ સ્ટેશનનો માહોલ. અને તમે વરસાદ જો અત્યારે આખો દી હું ટૂંકમાં રાજકોટથી નીકળ્યો ને સરદારથી ચાલુ થયો તો વરસાદ ત્યાં લગી ઠેઠ અહીંયા ભાવનગર લગી મેં વરસાદ જ મને જોવા મળ્યો છે. અને એ લોકોનું રોડની ઓલી બાજુ સામેની બાજુ એ લોકોનું વર્કશોપ છે, કારણ કે મેન ભાવનગર ડિવિઝન છે યાર. અને એની 6 થી 7 ડેપો આવેલા છે.
બનાસની ગાડી લાગી ગઈ છે આપણી પ્લેટફોર્મ નંબર 7 ઉપર. ભાવનગરથી સુઈ ગામ વાયા રહેશે બગોદરા, બાવળા, અમદાવાદ, રાણીપ બસ સ્ટેન્ડ, મહેસાણા, ઊંઝા, પાલનપુર, ડીસા, થરાદ, વાવ અને લાસ્ટમાં રહેશે આપણું સુઈ ગામ. પાલનપુર ડિવિઝનની છે અને બનાસ ડેપોને આપેલી છે. અબુરદા એટલે એ લોકોના ચૌધરીભાઈ છે, એના કુળદેવી છે, એટલે એનું અબુરદા લખાયું છે, એટલે એ લોકોના કુળદેવી થાય છે. આ ડીએફ એટલે યુરિયા રહેશે અને ફ્યુલ ટેન્ક રહેશે. અને આજની જર્ની આપણી ભગવા કલરની રહેશે. અને તમે જો અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. આપણે એક્ઝી તો 5 મિનિટ જેટલી વાર છે. પાછળથી પણ સારું એવું ડેકોરેશન કર્યું છે. અને અત્યારે ભાઈ અત્યારથી જ બસ ફૂલ થઈ ગઈ. તમે જો બધા પેસેન્જર અત્યારે અંદર આવી ગયા છે. આખી અત્યારે પેસેન્જર ગાડી એકદમ ફૂલ છે. ચાલો ફટાફટ અમને અંદરનું ઇન્ટિરિયર દેખાડ દઉં. આપણે 8 વાગે ભાવનગરના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. હમણાં તમને ઇન્ટિરિયર પણ દેખાડી દઉં, કારણ કે પેસેન્જર બધા બોર્ડ કરતા હતા એની હિસાબે તમને ન દેખાડી શક્યો. એટલે આપણા નિયર બહુ ગમ્યું, જબરદસ્ત. આઈ લવ ભાવનગર. ચલો ભાવનગરથી કોણ કોણ છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો હવે અહીંયાથી હવે આપણે આવશે નીલમબાગ સર્કલ આવશે. નીલમબાગ સર્કલ ગયું અને રાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ છે, તો એનું આ મહેલ છે. આગળ તમે ચારે પડતો અને આગળ એન્ટરનો ગેટ આવશે તમારે એન્ટર. એટલે જસ્ટ આ કહો ને કે નીલમબાગ સર્કલની એક્ઝેક્ટ સામે જ આખો મહેલ છે અને ઘણો મોટો છે. જો તમે અને ગેટ એન્ટર ગેટ છે એ પણ તમને હું દેખાડી દઉં. ચાલો ગેટ પણ આવી ગયો છે. આ છે એન્ટર થવા માટેનો ગેટ છે. નારી ચોકડી હવે આવી ગઈ છે અને અહીંયાથી તમારે બુધેલ, અહીંયાથી ડાબી બાજુ જશો એટલે તમારે બુધેલ જવાશે. પછી તમારે અહીંયા અલંગ છે, અલંગ બાજુ પણ અહીંયાથી તમારે જવાશે. સીધા જશો એટલે સિહોર આવશે. અહીંયાથી માનો સિહોર માત્ર 20 થી 25 કિલોમીટર સિહોર રહેશે. અને હવે અહીંયાથી આપણે જઈશું જમણી બાજુ, એટલે કે અમદાવાદ બાજુ જઈશું. અહીંયાથી તમારે અહીંયાથી પિકઅપ પોઈન્ટ પણ રહેશે અને અહીંયાથી પણ બુક કરાવી શકો છો. આ છે નારી ચોકડી. હવે જશે આપણે જમણી બાજુ. પણ જો તમે બધી ટ્રાવેલ્સો અત્યારે અહીંયા મળી જશે. હજી તો ટાઈમ છે, હજી તો આપણા 8:30 જેવું થયું છે, પણ 9-10 જેવું થશે ને એટલે અહીંયા ટ્રાવેલ્સનું લાઈન લાગશે. અત્યારે એક લક્ષ્મીની પડી છે અને ભૂમિની પડી છે. તો હવે આપણે આવી ગયા છીએ નેશનલ હાઈવે 751 ઉપર. ધોલેરા 57, બગોદરા 107 અને વટામણ રહેશે 98 કિલોમીટર. ચોકડી દેખાડી તો કહેજો સાગરભાઈ નારી ગામ પણ દેખાડી દો. તો આ છે નારી ગામ છે, એટલે નારી ચોકડી નામ પડ્યું છે. અને નારી ચોકડીથી નારી ગામ આપણે કહી તો માત્ર 2 થી 3 કિલોમીટરના અંતરે નારી ગામ આવેલું છે. તો આ તમને જે સામે દેખાય આખું અહીંયાથી નારી ગામ છે. અને અહીંયાથી પણ જઈ શકો છો અને ઓલો આગળ રસ્તો થાય ત્યાંથી પણ તમે જઈ શકો છો. આ છે નારી ગામ જવા માટેનો રસ્તો છે. તમને કેબિન દેખાડ દઈ. અંદર આવતા જો જય માતાજી, આશાપુરા માતાજીનો ફોટો છે, નાગ દેવતાનો છે અને રામાપીરનો છે, કાળી અન્નપૂર્ણા મોરપીક છે અને જય મેલડીમાં જો ટાટાની આજની આપણી ગાડી રહેશે. નારી ચોકડીથી નીકળી એમ ચલાવો. તમને ઇન્ટિરિયર દેખાડવાનું રહી ગયું તો ઇન્ટિરિયર દેખાડી દઈ. જય બેડુના ગોગા બાપા સીતારામ છે, કાળિયા ઠાકોર છે અને અહીંયા માં લખ્યું છે, ગણપતિ બાપા બિરાજમાન છે અને જય આશાપુરામાં. ટાટાની ગાડી રહેશે, જીપીએસ મળી જશે, અહીંયા આખું કંટ્રોલર રહેશે, પાછળ સોફો મળી જાય. ગાડી એકદમ ફૂલ ચાલે છે. 2x1નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સીટ કહી તો નીચે 30 ને ઉપર 15 સોફા રહેશે. અત્યારે ગાડી એકદમ પેક ચાલે છે. તમારે આ ગાડીમાં આવવું હોય તો એડવાન્સ બુકિંગ કરવાનું રહેશે. અને આજના આપણા ડ્રાઈવર સાહેબ રહેશે ચૌધરીભાઈ છે અને કંડક્ટરમાં છે રાણા બાપુ છે. તો ચાલો આગળ પણ એ લોકો હારે ચર્ચા કરશી અને બેને પણ આપણે ઇન્ટરવ્યૂ લઈ લેશી. પહેલું ટોલ ગેટ આવી ગયું છે. ભાવનગરથી ગયો ને તો 20 થી 25 કિલોમીટરના અંતરે
પહેલું ટોલગેટ આવી ગયું છે. નેશનલ હાઈવેનું ટોલગેટ છે એટલે પૈસા તો કપાશે. ગાડી નંબર આવી અને કપાણા છે 275 રૂપિયા. 275 રૂપિયા કપાણા છે. આપણી ટિકિટ આવી ગઈ છે. આજની ડેટ ઓફ જર્ની રહેશે 3/8/2024 અને સિટિંગની પ્રાઇસ છે 330 રૂપિયા. ટોટલ કિલોમીટર ગઈ તો 540 કિલોમીટર અને સ્લીપરની પ્રાઇસ છે 410 રૂપિયા. 49 મિનિટે ધોલેરા ગયું અને ધોલેરાથી તમારે સારંગપુર, બોટાદ, ધંધુકા પણ જવાશે, પણ આપણે જશે હવે સીધા એટલે કે એ પીપળી બાજુ જશે. અને અહીંયાનો 6 લેન ટૂંકમાં 6 લેનનું કામકાજ ચાલુ છે. તો એ રૂટમાં ટૂંકમાં ભાવનગરથી જેને અમદાવાદ જવું હોય તો એ માટે 6 લેન રૂટ રહેશે. ધોલેરા, પીપળી, વટામણ, ધોળકા અને સીધો રહેશે અમદાવાદ. એ રીતનો 6 લેનનું અત્યારે કામકાજ ચાલુ છે. અને અત્યારે આપણે પાછા આવી ગયા છીએ સ્ટેટ હાઈવે 6 ઉપર. અને અહીંયા પણ વરસાદી વાતાવરણ, જો અહીંયા વરસાદ પડી ગયો છે. જોઈએ આપણે આખા રસ્તે આપણાને ક્યાં વરસાદ જોવા મળે છે. અને અહીંયાથી પીપળી રહેશે માત્ર 10 કિલોમીટર. 10 વાગે અને 10 મિનિટે આવી ગયા છીએ. પીપળી ગામ આવી ગયું છે અને પીપળી ગામથી હવે આપણે ડાબી બાજુ જઈએ ફેદરા બાજુ. અને તમારે સુરત ને એ બાજુ જવું હોય ટૂંકમાં તો સીધું જવાશે. અને આપણે જઈએ અહીંયાથી બગોદરા ફેદરા બાજુ. અને અહીંયાથી સીધું જશો વટામણ ને એ બાજુ, તમારે સીધું વટામણ, અમદાવાદ, સુરત ટૂંકમાં એ રૂટ આવશે. અહીંયાથી આપણે જઈએ ડાબી બાજુ, કારણ કે આજે એ બાજુનું વાઇપર થોડુંક કામ કરતું નથી એટલા માટે. અને અહીંયાથી હવે સારંગપુર જવાશે. સારંગપુર 76 કિલોમીટર. કમિયાણા જે સૌથી પહેલાં જે ટૂંકમાં કહેવાય છે કે મેન જે હનુમાનજીની સ્થાપના થઈ એ કમિયાણા છે. અહીંયાથી 5 કિલોમીટર રહેશે. ચાલો હવે જશે આપણે સીધા છે. કમિયાણા ગામ આવી ગયું છે. જે હનુમાનજીની સ્થાપના પહેલી સ્થાપના અહીંયા થઈ હતી કમિયાણા ગામ છે. આજે કમિયાણા ગામનો ગેટ આવી ગયો છે. અહીંયાથી તમારે અંદર ગામમાં જઈ શકશો. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર. દસ વાગે અને 20 મિનિટે આવી ગયા છીએ હોટલ લક્ષ્ય. અહીંયા તમને યાદ હશે, અહીંયા આપણે આવ્યા હતા ભાવનગર સિરોહીની જર્ની કરી હતી ને ત્યારે અહીંયા આપણે જમવા માટેનો હોલ્ટ હતો. અને અત્યારે પણ આપણે જમવા માટેનો હોલ્ટ છે. તો આપણે કંઈ તો જસ્ટ કમિયાણાથી માનો ને 1 કિલોમીટર અને અહીંયાથી ફેદરા રહેશે માત્ર 5 કિલોમીટર. અહીં આપણે આવ્યા આ બાજુથી, જમણી બાજુથી. હવે જશે આપણે ડાબી બાજુ, એટલે કે આપણે આવ્યા કમિયાણાથી કે માત્ર 1 કિલોમીટર છે. અને અહીંયા જમવા માટેનો હોલ્ટ રહેવાનો છે. ચાલો હવે આપણે તો, કારણ કે આજે આપણે શનિવાર છે, પ્લસ હમણાં થોડાક દિવસ બહારનું જમવાનું બંધ રાખશે, કારણ કે હજી તો માન આપણે ઊભા થયા છીએ, વળી પાછા ખાટલામાં આવી જશે. એના કરતાં આરામદાયી થોડાક દી. અને બસ ભાઈ ફૂલ ચાલે છે ભાઈ, કે નીચે બિહાડીને લઈ જાઓ. પણ આમાં તો તમને ખબર છે કે 45ની કેપેસિટીથી 45થી વધારે નહીં લઈ જાય. હા, પણ અમદાવાદવાળા પણ ઘણા છે. મોસ્ટ તમે કહો ને ઘણા અમદાવાદવાળા પણ છે, તે કે અમદાવાદથી થોડી ઘણી જગ્યા થઈ જશે. તો ચાલો હવે તમને હોટલ પણ દેખાડ દઈ. હવે આપણા ડ્રાઈવર સાહેબ અને આ છે કંડક્ટર સાહેબ, રાણા બાપુ છે અને આ ચૌધરીભાઈ છે. તો એ લોકોએ આપણી આટલું ચા અને વેફર મંગાવી દીધી છે. અને એ લોકોએ સેવ ડુંગળીનું શાક અને ગરમ ગરમ રોટલી અને છાશ. તો ચાલો બધાય આવી જાજો જમવા. અને 100 રૂપિયાની થાળી છે. આ રીતે બેસવા માટેની પણ સારી વ્યવસ્થા છે. અને સામે લોકોનું કિચન એટલે કે રસોડું છે. ઘણી સ્પેસ છે, સારી સ્પેસ છે. અને અહીંયા પણ આપણે જમ્યા હતા તો જમવાનું પણ અહીંયા બેસ્ટ છે. અને 100 રૂપિયાની થાળી મળશે સામે ટોકન કાઉન્ટરેથી ટોકન મેળવી લેવાનું. અને 42 મિનિટે આપણે જમીને નીકળી ગયા છીએ. અને હવે આવશે આપણું ફેદરા. માત્ર કહો ને 5 કિલોમીટરના અંતરે ફેદરા છે. ફેદરા આવી ગયું છે અને આ ધંધુકાની બાજુ જોવાશે. અને આપણે જાસી હવે જમણી બાજુ એટલે કે બગોદરા બાજુ જાસી. અને આ ટૂંકમાં કહેવાય છે ફેદરા ચોકડી કહેવાય છે. ગીરની આવે આની આપણે જર્ની કરી હતી સાવરકુંડલા ફતેપુરા વાળી. તો એનો પણ વિડીયો ન જોયો તો જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. અને આપણે ચાલી રહ્યા છીએ સ્ટેટ હાઈવે 1 ઉપર. અને અહીંયાથી આપણું બગોદરા કહી તો બગોદરા રહેશે 15થી 17 કિલોમીટર બગોદરા રહેશે. અને 7 મિનિટે આવી ગયા છીએ બગોદરા
ચોકડી અહીંયાથી તમારે આપણે સ્ટેટ હાઈવે અહીંયાથી એક પૂરો જશે ને આપણે હવે જશે નેશનલ હાઈવે 47 ઉપર ને અહીંયાથી હવે આપણે જશે જમણી બાજુ અને રાજકોટ તમારે જવું છે અહીંયાથી રાજકોટ જવાશે 165 કિલોમીટર રાજકોટ રહેશે અને આપણે જશે અમદાવાદ બાજુ અહીંયાથી અમદાવાદ 62 કિલોમીટર રહેશે અને આપણે આવશે પાછા નેશનલ હાઈવે 47 ઉપર. અહીંયાથી હવે બગોદરાની હદ ચાલુ થાય છે. તમારે રાજકોટ જવું હોય તો જવાશે આપણે જશે અંબર હોટલ થઈને એટલે કે જમણી બાજુ અમદાવાદ બાજુ જશે. ત્યાંથી નીકળ્યા અને આપણે નેશનલ હાઈવે ઉપર આવ્યા બ્રિજ ઉપર ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો છે. આ બાજુ ખુલ્લો છે પણ આપણી બાજુ જામ છે અને કોઈને ગુવાર જોતો હોય તો લઈ લેજો તો પાર્સલ મોકલી દઈશું આપણે. ચાલે છે વિશ્વની બોડીની ડીલક્સ એક્સપ્રેસ બાટવા ઝાલોદ બાટવા. તમારે નળ સરોવર પણ જવાશે તમારે નળ સરોવર રહેશે 27 કિલોમીટર. હવે આપણું બાવળા આવશે. એની તમારે નીચેથી જવાશે નળ સરોવર જે અહીંયાથી થશે 27 કિલોમીટર. આપણે તમે બાયપાસ એટલે કે બ્રિજ ઉપરથી જશે અને 37 મિનિટે બાવળા પહોંચી ગયા છે. એ તમે જોયું કે અહીંયાથી ટૂંકમાં અહીંયાથી જવા માટે તમારે ફરજિયાત નીચેથી જ જવું પડે અને હા આવવા માટે અહીંયાથી બ્રિજથી ઉપરથી આવવું એટલે કે બાયપાસ આવવું હોય તો તમારે. બાકી ફરજિયાત તમારે અહીંયાથી અમદાવાદ જવું હોય તો બાવળા થઈને એટલે કે નીચેથી ને જ જવું પડે તમારે. ચાલો અહીંયાથી તમારે અહીંયા બાવળા ગામમાં જવાશે અને આજે બાવળા પોલીસ ચોકી અને વરસાદ છાંટા છાંટા ચાલુ થઈ ગયા છે અને આ બધા જો જે માટી ઉડી હોય તો એટલે કે ધૂળ ઉડી હોય તો એના હિસાબે જો પાછો કાચ જો પાછો અહીંયા ગામ આવ્યું અને તમને ધુવાણો દેખડો દેખાતો હોય છે. એવી ખરાબ ગંધ આવે છે કે વાત જવા દો. અહીંયાથી અમદાવાદ 25 કિલોમીટર જેટલું રહેશે પણ જો એવી ખરાબ ગંધ આવે છે. પેલી અંકલેશ્વર ભરૂચ આગળ આવે ને એવી. હવે બધી આપણાને ટ્રાવેલ્સ મળવાની ચાલુ થઈ જશે. મધુરમની ગઈ છે, બીજી મધુરમ ટ્રાવેલ્સ ગઈ છે. આપણે એસટીની એટલી સામે સ્લીપર બધી મળી આપણાને. 12 વાગ્યા અને 1 મિનિટ થઈ છે અને આપણે હવે ફાઇનલી આપણાને બેસવા માટેની જગ્યા મળી. કારણ કે કીધું ને તમને કે આ બસમાં તમારે આવવું હોય ને તો એડવાન્સ બુકિંગમાં તમારે આવવાનું રહેશે. કારણ કે 1-2 ફૂલ હતી. અત્યારે હું 1-2માં જ બેઠો છું. 1-2 ફૂલ હતી એટલે એવું ન મત કે ભાઈ 1-2 કે દિવ્યાંગ માટે હશે તો ખાલી મળી જશે એવું નથી. 1-2 ફૂલ રહે છે અને 2 પેસેન્જર અહીંયા અમદાવાદમાં એન્ટર થતા જ ઉતરા ત્યારે આપણાને મેળ આવ્યો. ચાલો હવે આપણું આવશે અમદાવાદનું બસ સ્ટેશન એટલે કે ગીતા મંદિર. બાર વાગે અને 29 મિનિટે આવી ગયા છીએ ગીતા મંદિરના બસ સ્પોટે. 25 પ્લેટફોર્મનું ગીતા મંદિરનું બસ સ્પોટ છે. અચ્છા આ ગાડી આપણે ચાલે છે સુઈગામથી ભાવનગર. અચ્છા આ ચાલે છે ગાડી 10 થી 11 વર્ષથી આ ગાડી ચાલુ છે અને હજી આપણા ડ્રાઈવર સાહેબ રહ્યા ચૌધરીભાઈ એ જ્યારથી આ રૂટ ચાલુ થયો ને ત્યારથી હાલે છે. અચ્છા ચાલુ કરવાનું કારણ એ હતું કે તળાજા, મહુવા અને ભાવનગર એના જેટલા પણ ટૂંકમાં યાનાજી પબ્લિક છે એ બધી સુઈગામ ની આજુબાજુ અહીંયા જોબ બધાય કરે છે એના હિસાબે. અને જે સુઈગામવાળા છે, જે સુઈગામ છે, ભાભર છે અને થરાદ છે એ લોકોની પબ્લિક અહીંયા
જો ભાવનગરમાં જોબ કરે છે કે એના હિસાબે આ બે બાજુ કનેક્શન જળવાઈ રહે એના હિસાબે આ બસ ચાલુ કરવામાં આવી હતી. મેં પૂછ્યું ત્યારે મને ડ્રાઈવર સાહેબે કીધું. અને ગીતા મંદિરનું બસ સ્પોટની વાત કરીએ તો અમારે હોલસેલનું સૌથી મોટું માર્કેટ તમને મોબાઈલ એસેસરીનું મળી જશે આપણે અહીંયા ગીતા મંદિરના બસ સ્પોટે. તમને ચાર્જર, હેન્ડસ્ફ્રી, ટફન, કવરથી લઈ બધું તમને અહીંયા મળી જશે. નીચે પણ તમને ઘણી બધી એસેસરીની જોવા મળશે. અને આ ગીતા મંદિરનું બસ સ્પોટ 2017માં ઓપન કરવામાં આવ્યું હતું. આપણાને અત્યારે લીધા છે પ્લેટફોર્મ નંબર 18 ઉપર. તો ચાલો, અહીંયા જાજો હોલ્ટ નથી, માત્ર 2 થી 5 મિનિટનો હોલ્ટ છે. અને 33 મિનિટે ગીતા મંદિરના બસ સ્પોટેથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અહીંયાથી થોડાક પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા અને થોડાક પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. ચાલો, મેન એન્ટર ગેટ આપણે અહીંયાથી એક્ઝિટ થશે. એન્ટર ગેટ આપણે આગળથી રહેશે. જબરદસ્ત યાર ગીતા મંદિરનું. અને સામે બને છે, તમે જોઈ જાઓ તમે, સામે બને છે સૌરાષ્ટ્રનું બસ સ્ટેશન. એટલે સૌરાષ્ટ્રની બધી બસો આવશે. અને આપણી બાજુમાં જ હતી 19 નંબરના પ્લેટફોર્મ ઉપર સુરત ધાનેરાવાળી, સોરી 19 કે 20માંથી. અને અહીંયા બધી જો ટ્રાવેલ્સ છે. વાગ્યાને 24 મિનિટે અમદાવાદ મહેસાણા મેં અમારા હાઈવે ઉપર એન્ટર થતા જ પહેલું ટોલ ગેટ આવે છે. અને ટોલ ગેટમાં આવતા જ પહેલાં જ એવડો મોટો ખાડો હોય. કેન્દ્ર સરકારનું હોય તો એમાં પૈસા હોય, રાજ્ય સરકારમાં પૈસા નથી એટલે ખાડો મૂર્યો નહીં એ લોકોએ, કારણ કે ત્યાંમાં ફ્રી છે એટલા માટે. ચાલો હવે આપણે અંબિકા બાજુ જઈએ. અંબિકાથી પણ પેસેન્જર બોર્ડ કરવાના છે. ચાલો, અહીંયાથી પણ બુકિંગવાળા છે. એટલે મને લાગે સુઈ ગામ લગીને, ટૂંકમાં એન્ડ લગીને આવી છે અત્યારે. તો હવે આવશે આપણું અંબિકા. 1 વાગ્યાને 37 મિનિટે આપણે અંબિકાનગરથી નીકળી ગયા છીએ. અંબિકાનગર એક પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા અને એક પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. અને એક જે આવ્યા એ હવે રહેશે આપણે સીધા સુઈગામ. હવે અહીંયાથી આપણું મહેસાણા આપણું અહીંયાથી રહેશે માત્ર 43 કિલોમીટર. અંબિકાનગરથી મેં જોયું, ઘણા મેં જોયું. ટૂંકમાં કલોલ ગયું, કલોલ પછી સીધું અંબિકાનગર આવ્યું. તો અંબિકાનગરમાં મેં જોયું કે ઘણાય પેસેન્જર આ રૂટમાં આવતા હોય તો અહીંયા પણ ઘણા રહેવાસી હોય છે. ચાલો, સારું છે. અને અંબિકાનગરથી કોણ છે જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વરસાદ પડે ને એટલે રોડની હાલત તમને ખબર પડી જાય. ભલે ગમે એવો નવો બન્યો હોય તોય જો વરસાદ પડે એટલે રોડ આચો બહાર આવી જાય. મહેસાણાથી હવે આપણે બહાર નીકળી રહ્યા છીએ 2 વાગ્યાને 26 મિનિટે. હું અંદર હતો એટલે વળી મહેસાણાનું બસ સ્ટેન્ડ ન લઈ શક્યા. તો આ એક બ્રિજમાં આપણે સફર કરવા જેવું બહુ મસ્ત બ્રિજ બનાવ્યો છે. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બહુ જબરદસ્ત બ્રિજ છે યાર. અને હવે આવશે આપણું ઊંઝા રહેશે. અને અહીંયાથી તમારે મોઢેરાનું સૂર્ય મંદિર તમારે અહીંયાથી જવું હોય તો નજીક રહેશે. સાવ 25 કિલોમીટર જેટલું રહેશે. મને લાગે ઘણો લાંબો બ્રિજ છે આ. એકાદ કિલોમીટરનો હોય છે ને ચૌધરીભાઈ? બહુ મસ્ત બ્રિજ છે યાર. અંડર બ્રિજ બનાવ્યો છે. ઉપર આ તમને બ્રિજની પણ સફર કરાવશે અને હું પણ સફર કરીશ. બે વાગ્યાને 52 મિનિટે જીરાનું હબ એટલે કે ઊંઝા અમારા ભાઈઓનું સ્વાગત છે. હવે ધીરે ધીરે આપણી બસના પેસેન્જર હવે બધા ડિબોર્ડ કરતા જાય. એટલે હવે આપણી બસ હવે ધીરે ધીરે ખાલી થતી જાય છે. હવે આપણે સિદ્ધપુર બાજુ જઈશું. હા, અહીંયાથી તમારે પાટણ જવું હોય તો તમે અહીંયાથી સીધું પાટણ જઈ શકો છો. અને ઊંઝામાં ઉમિયા માતાજીનું મંદિર ખૂબ પ્રસિદ્ધ છે, જે બસ સ્ટેન્ડથી માનો 1 થી 2 કિલોમીટરના અંતર આવેલું છે. તો ઊંઝામાં આવતા હોય તો જરૂર એકવાર ઉમિયા માતાને દર્શનાર્થે જાશો. ચાલો, અહીંયા પણ સારો એવો વરસાદ પડી ગયો. સારો એવો વરસાદ તમને અહીંયા જોવા મળી જશે. કારણ કે આપણી બાજુનું તો મારી બસ ભાઈ ખરાબ જ પડી જાય છે. આ વખતે વર્કિંગ કરે છે પણ ઓછું વર્કિંગ કરે છે. હા, પણ ડ્રાઈવર સાહેબ બાજુ તો પ્રોપર જોઈ છે, કારણ કે એની બ્લેડ
પ્રોપર કામ નથી કરતી આપણી બાજુનું, ડ્રાઈવર સાહેબ બાજુનું રેડી છે. ચાલો હવે તમને દેખાડ દઈએ. આપણે ઊંઝાથી હવે આપણે હાઈવે ઉપર પાછા આવી ગયા છીએ અને 11 પ્લેટફોર્મનું ઊંઝાનું બસ સ્ટેશન છે. સિદ્ધપુરમાં હવે આપણે એન્ટર કરી ચૂક્યા છીએ ભાઈ. ઊંઝા, સિદ્ધપુર અને આગળ રહેશે પાલનપુર. ભાઈ અહીંયા બહુ વરસાદ પડ્યો, ડ્રાઈવર સાહેબ કહે છે અહીંયા બહુ સારો એવો વરસાદ પડી ગયો છે. તો ચાલો હવે આપણું આવશે સિદ્ધપુરનું બસ સ્ટેશન. અહીંયાથી તમારે દેથડી જવું હોય તો તમારે અહીંયાથી ડાબી બાજુ જવાનું એટલે દેથડી ગામ બાજુ જવાશે. 3:10 સિદ્ધપુરના બસ સ્ટેશનથી આપણે નીકળી ગયા છીએ. 16 ડિવિઝનના જે ડેપો છે, એક ડિવિઝનમાં 6 થી 7 ડેપો આવે. 16 ડિવિઝનના ડેપો છે એમાં ગુજરાતના આપણા એમાં પહેલો નંબર આવે છે. સિદ્ધપુરનો સાફ સફાઈમાં પહેલો નંબર આવે છે ભાઈ. તો અને રાજા સિદ્ધરાજ જયશ્રીનું ગામ કહેવાય છે. અને અહીંયાથી રાણકી વાવ પણ ફરવા લાયક સ્થળ છે. અને પાટણના પટોળા મોંઘા લાવજો. અને અહીંયાથી આપણે એક જર્ની કરી હતી કાતરા ડિંડોલી, એટલે એ સિદ્ધપુરથી લોકલ કાતરામાં જાય છે અને કાતરાથી પછી જાય છે ડિંડોલી એવું આપણે સુરતથી 15 કિલોમીટર. અને મેન અહીંયા છે કે ઇન્ડિયન ઓઇલના ટાંકા ડીઝલ જે બધું સપ્લાય થાય છે એ બધું અહીંયા સિદ્ધપુરથી સપ્લાય થાય છે. હવે અહીંયાથી 25 કિલોમીટર. હવે અહીંયાથી પાલનપુર રહેશે, પાલનપુરે 25 કિલોમીટર રહેશે. આમ પાછળ ઊંઝા જાઓ તો ઊંઝાઈ 15 કિલોમીટર રહેશે. અચ્છા, અહીંયા મેન છે કે સરોવર બિંદુ કે જે આપણે માતૃગયા તીર્થધામ કહેવાય છે, એ અહીંયા છે આપણે સિદ્ધપુરમાં છે. અને પિતૃ માટે છે સોમનાથ છે. અને પાછા આપણે આવી ગયા છીએ સ્ટ્રેટ હાઈવે 41 ઉપર. ને અહીંયાથી હવે આપણું પાલનપુર રહેશે માત્ર 25 કિલોમીટર. જે હમણાં નવો ડેપો થયો છે, એટલે કે પાલનપુરનું બસ સ્પોટ થયું છે નવું, 25 પ્લેટફોર્મનું બસ સ્પોટ છે. ચાલો એની પણ આપણે મુલાકાત લેશી. 3:35 પાલનપુરના બસ સ્પોટમાં એન્ટર કરી ચૂક્યા છીએ આપણે. પ્લેટફોર્મનું પાલનપુરનું બસ સ્ટેન્ડ આપણે લીધા પ્લેટફોર્મ નંબર 14 ઉપર. પાલનપુરનું બસ સ્પોટ આ રીતથી દેખાય છે કંઈક બહારથી. કેટલી બધી શોપો યાર. અને અહીંયા એન્ટર થવા માટેનો ગેટ તમે સામે જો ભાઈ ઉભા છે, અહીંયાથી તમારે એન્ટર થવાનો ગેટ છે. અહીંયાથી પણ તમે અંદર એન્ટર થઈ શકો છો. મેઇન ગેટ આ રહેશે વેલકમ ટુ પાલનપુર બસ સ્પોટ. ચાલો હવે આપણો ડીસાવાળું રહેશે. અહીંયાથી ડીસા, પછી થરાદ, પછી વાવ અને પછી આપણું રહેશે સુઈ ગામ. ચાલો વચ્ચે આપણે એક ડીસા સ્કીપ કરશી તો થોડીક વાર આપણે આરામ કરી લઈ. વાવનો ગેટ આવી ગયો તો ચાલો વાવનો ગેટ લઈ લઈએ આપણે. અને 57 આપણે વાવથી નીકળી ગયા અને પાછા આવી ગયા છીએ નેશનલ હાઈવે 68 ઉપર. હવે આવશે આપણું ભાભર આવશે. ભાભર પછી આપણે જઈએ સુઈ ગામ બાજુ. અહીંયાથી તમારે ઢીમાઢરની પણ જવાશે. દ્વારકાધીશના કહેવાય છે કે મોટા ભાઈ ધરણીધર ભગવાન કહેવાય છે. અહીંયાથી તમારે જવાશે. જો આ રસ્તો છે. આપણે સુઈ ગામમાં એન્ટર થશી. અહીંયાથી ભાભર તમારે 27 કિલોમીટર રહેશે. અને અહીંયાથી નાણાબેટ 20 કિલોમીટર રહેશે. પણ આપણે હવે સીધા જ જવાનું છે સુઈ ગામમાં. અને અહીંયાથી તમારે નાણાબેટ જઈશું. અને એક હોટલ છે અહીંયા આપણે રિટર્નમાં આવશી. જય ભવાની હોટલ છે. અહીંયાથી આપણે સુઈ ગામમાં એન્ટર થશી. અને અહીંયા બહાર ટૂંકમાં બાયપાસે જ બધાય ઉતરી ગયા. અહીંયા બસ આપણી આખી ખાલી થઈ ગઈ. અચ્છા, ધીમાઢણીનું એટલા માટે કહે છે કે દ્વારકાધીશના મોટા ભાઈ કહે છે કારણ કે તમે અહીંયા દર પૂનમે મેળો ભરાય ને,
અહીંયા દર પૂનમે મેળો ભરાય અને અહીંયાથી બધા જાય છે દ્વારકા દર્શનાર્થે. અને દ્વારકાથી દર્શનાર્થે પછી અહીંયા આવી અને ધીમા હે ને ચૈત્રી આઠમે મોટો મેળો ભરાય. ચૈત્રી આઠમે બહુ મોટો મેળો ભરાય. પણ કહેવાય છે કે અહીંયાથી દ્વારકાધીશની આ ગયા અને પછી એ ધીમા ઢળીની આ માથું ન ટેકવે તો તમારી યાત્રા સફળ ન કે, એટલે કે તમારા દર્શન પૂરા ના થયા કહેવા. અને 4 ધામની યાત્રા કરીને પણ અહીંયા આવો તો અહીંયા તમારે તો અહીંયા ધીમા ધણીની તમારે માથું ટેકવવું પડે તો જ તમારી યાત્રા સફળ થઈ કહેવાય. ચાલો હવે આપણે અહીંયા સુઈ ગામનો ગેટ આવી ગયો છે. તો આ સુઈ ગામનો ગેટ છે. અહીંયાથી આપણે સુઈ ગામમાં એન્ટર થશે. સુઈ ગામનું બોર્ડ અને સામે સુઈ ગામનું નવું બસ સ્ટેશન બને છે. અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે અને અત્યારે આપણા વાગી ગયા છે 6 વાગે અને 28 મિનિટ. ટિકિટ હવે આવી ગઈ છે સુઈ ગામથી થરાદની અને ટોટલ કિલોમીટર ગઈ તો 54 કિલોમીટર રહેશે અને 38 રૂપિયા રહેશે. હવે સુઈ ગામથી થરાદ લોકલ ચાલશે. ચાલો હજી ડ્રાઈવર સાહેબ ને કંડક્ટર સાહેબનું ઇન્ટરવ્યૂ બાકી છે તો હવે અહીંયા જઈને આપણે થરાદ જઈ એનું પણ આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈએ. થરાદમાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ થરાદના બસ સ્ટેશને અને અત્યારે આપણે ઊભા છીએ થરાદના વર્કશોપે. અને સુઈ ગામથી ગઈ તો સુઈ ગામથી અંદર એન્ટર થાવ એ પહેલાં તે જમણાથ ઉપર જાઓ તો તમે અહીંયાથી નાળાબેટ જવાય છે. નાળાબેટ માત્ર 20 કિલોમીટરે છે. ઓવરઓલ જર્ની ગઈ તો મજા આવી ગઈ. અને સુઈ ગામનું બસ સ્ટેશન અંડર કન્સ્ટ્રક્શન છે એટલે થોડાક ટાઈમમાં સુઈ ગામનું બસ સ્ટેશન પણ બની જશે. ચલો આ રૂટ એટલે કર્યો હતો કે આજુબાજુવાળા ગામને બધાને લાભ મળે સુઈ ગામથી. એટલે સુઈ ગામથી થરાદ કહી તો 40થી 50 કિલોમીટર જેટલું અંતર થાય છે. તો પાછા આપણે અહીંયા લોકલ આવી ગયા કારણ કે અહીંયા રહેવા માટેની વ્યવસ્થા કોઈ છે નહીં એટલા માટે આપણે અહીંયા આવી ગયા. એટલે અહીંયા આપણે રહી શકીએ. અહીંયાથી સાંજે આપણી એક જર્ની છે સરસ મજાની. એટલે મેં કીધું ચાલો અમે આપણે અહીંયા રહેવા આવવાનું જ હતું તો મેં તો અહીંયાથી જ આપણે જર્ની સ્ટાર્ટ અમે અહીંયાથી જ કરવાની હતી. તો ચાલો આવી ગયા. 7 પ્લેટફોર્મનું થરાદનું બસ સ્ટેશન છે. તો આજની જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.